નમસ્કાર. તો મિત્રો, તારીખ 2/6/2025 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો અમારી માહિતી યુટ્યુબમાં જોઈ રહ્યા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મિત્રો, વાત કરીએ આજના ચાંદીના બજાર ભાવ વિશે. તો 1 ગ્રામ ચાંદી 99 રૂપિયા 90 પૈસા, 8 ગ્રામ ચાંદી 799 રૂપિયા 20 પૈસા, 10 ગ્રામ ચાંદી 999, 100 ગ્રામ ચાંદી 9990 અને 1 કિલો ચાંદી 99900 રૂપિયા સુધીની બજાર જોવા મળી હતી. તો મિત્રો, ખાસ કરીને આજે ચાંદીની બજારમાં કોઈ પણ પ્રકારની હલચલ જોવા મળી નહોતી. બજાર છે તે એકંદરે સ્થિર જોવા મળી હતી. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 8922 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું આજે 71376 રૂપિયા, 10 ગ્રામનો ભાવ 89220 અને 100 ગ્રામ સોનું 8,92,200 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં બજારમાં સામાન્ય એવો 100 રૂપિયાનો ઘટાડો બીજા દિવસે પણ જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,732 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 77,856 રૂપિયા, 10 ગ્રામ સોનું 97,320 અને 100 ગ્રામ સોનું 9,73,200 રૂપિયા સુધી રહ્યું હતું. તો મિત્રો, 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ 18 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 7,301 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 58,408, 10 ગ્રામ સોનાનો ભાવ 73,010 અને 100 ગ્રામ સોનું 7,30,100 રૂપિયા સુધીની બજાર જોવા મળી હતી. તો મિત્રો, ખાસ કરીને 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 100 રૂપિયાનો સામાન્ય એવો ઘટાડો જોવા મળ્યો હતો. તો બજારની મુવમેન્ટ જોઈએ તો ખાસ કોઈ મોટી હલચલ છેલ્લા 2 દિવસથી જોવા મળી નથી. એકંદરે માહોલ છે તે ઘટાડા તરફી છે, પરંતુ જે ઘટાડો છે તે પણ ખૂબ જ સામાન્ય એવો ગણી શકાય તે પ્રકારનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો મિત્રો, છેલ્લા 2 દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ મુખ્યત્વે અત્યારે જે વિવિધ વૈશ્વિક પરિબળો છે તેમાં ખાસ કોઈ મોટા નિર્ણયો લેવાયા નથી, જેને અસર છે તે અત્યારે બજાર ઉપર જોવા મળે છે અને એકંદરે સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે બજારમાં. તો મિત્રો, આગામી સમયમાં ખાસ કરીને સોનાની બજારમાં જે વૈશ્વિક નિર્ણયો છે તેના ઉપર બજારનો મુખ્ય આધાર રહેતો હોય છે. ત્યારે અમેરિકામાં જે નવી સરકાર છે તેના નિર્ણયો છે તે સૌથી વધુ જે ગોલ્ડ માર્કેટ છે તેમાં અસર કરતા રહ્યા છે. કારણ કે અત્યારે એક પ્રકારે અનેક દેશો, મોટા દેશો છે તે ભંડોળ એકત્ર કરી રહ્યા છે સોનાનું, જેનો આગામી સમયમાં એટલે કે ભવિષ્યમાં તેની બજાર છે તે એક પ્રકારે તેમને લાભ આપી શકે છે. તે હેતુથી ચીન, અમેરિકા, ભારત સહિતના દેશો છે તે પોતાનું સોનાનું ભંડોળ છે તે સતત વધારી રહ્યા છે. તો મિત્રો, આ વચ્ચે ડોલર સામે જે રૂપિયો છે તે પણ ખાસ કરીને 85 રૂપિયા 56 પૈસા નજીક જોવા મળી રહ્યો છે.